જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 11 મેઘાવતીને વરદાન તથા આજની વાર્તા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આગળના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે ઋષિ દુર્વાસા મેઘાવતીને પુરુષોત્તમ માસનો વ્રત કરવાનું કહે છે, પણ મેઘાવતી તેનું અપમાન કરે છે અને તે ભગવાન શિવની આરાધના કરે છે। તો હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસ કથા અધ્યાય 11 મેઘાવતીને વરદાન। શ્રી નારાયણે નારદજીને કહ્યું કે સ્ત્રી હોવા છતાં નિર્ભયતાથી આશ્રમમાં મેઘાવતીએ સદાશિવનું ઘોર કઠિન આરાધના કરી અને મહાદેવનું ઉગ્ર તપ કર્યું। શિયાળામાં ગળા સુધી પાણીમાં બેસી અને ઉનાળામાં 5 અગ્નિ જ્વાલાપુંજની વચ્ચે બેસી તથા ચોમાસામાં વરસતા વરસાદમાં બેસીને તપ કરનારી આ કન્યાથી ઋષિઓ પણ પ્રભાવિત થયા અને શંકર ભગવાને તેને દર્શન આપ્યા। મેઘાવતીએ આંખો ખોલી સદાશિવને નમન કર્યું અને કહ્યું, હે દેવાધિદેવ, આપે બાણાસુરને પોતાનો બનાવ્યો, અલર્કનૂપની મૃત રાણીને સજીવન કરી, દક્ષ પ્રજાપતિનો યજ્ઞ વિધ્વંસ કર્યો, તો મારા દુઃખ પણ દૂર કરો। સદાશિવે કહ્યું, હે પુત્રી, હું તારા તપથી પ્રસન્ન થયો છું, માટે વરદાન માંગ। મેઘાવતીએ કહ્યું, હે દયાળુ, હું રાત દિવસ પતિની ઝંખના કરું છું, મને પતિ મેળવી આપો। તેનું આ 5 વાર બોલાયેલું કથન સાંભળી તેમણે કહ્યું, એ 5 વાર પતિની માંગણી કરી છે, તો તારું વચન સત્ય થશે। તેઓ શૂરવીર, ધર્મવીર અને દાનવીર હશે। આવો વિચિત્ર વરદાન સાંભળી દુઃખી મેઘાવતી બોલી, હે પ્રભુ, એક પત્નીને 5 પતિ હોય, આવું અયોગ્ય વરદાન ન આપો। શંકરે કહ્યું, આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં પણ તને 5 પતિ તો મળશે જ। તે દુર્વાસા મુનિનો તિરસ્કાર કર્યું છે, પુરુષોત્તમ માસની અવગણના કરી છે, તેથી તારે 5 પતિની પત્ની થવું જ પડશે અને આજથી એ પવિત્ર માસની નિંદા ન કરીશ। અને શંકર ભગવાન અદૃશ્ય થઈ ગયા। તો મિત્રો, આ હતો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 11 મેઘાવતીની વરદાન। આપણે સાંભળીએ કમલા એકાદશીની વાર્તા। પવિત્ર કાશી નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો। તેને 5 પુત્રો હતા। પિતાની જેમ 4 પુત્રો પૂરા કર્મકાંડી અને વિદ્વાન હતા। 5મો પુત્ર જે સૌથી નાનો હતો તે ખૂબ જ લાડકોડમાં ઉછરેલો હોવાથી સ્વચ્છંદ અને દુરાચારી હતો। તેના મિત્રોના સંગથી તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી। ઘણું સમજાવવા છતાંય નાનો છોકરો સમજવાને બદલે પિતાને અને ભાઈઓને ત્રાસ જ આપતો। આમ એક દિવસ બ્રાહ્મણે કંટાળીને તેને ઘરમાંથી કાઢી મૂક્યો। નાનો છોકરો બધાએ સગાવાલાને ત્યાં જઈ આવ્યો, પણ કોઈએ તેને આવકાર આપ્યો નહીં। મિત્રોએ પણ જાકારો આપી દીધો। આથી નાનો છોકરો દુઃખી થઈને જંગલમાં ચાલ્યો ગયો। થોડો સમય જંગલમાં ગયો, પરંતુ તેને ચેન પડતું નહીં। તેથી એક દિવસ એને વિચાર આવ્યો, લાવ પ્રયાગરાજ જઈ ત્રિવેણી સંગમમાં સ્નાન કરું, જેથી મારા પાપોનો નાશ થાય અને દુઃખ દારિદ્રનો અંત આવે। આવો મનમાં સંકલ્પ કરી બ્રાહ્મણ પુત્ર ચાલી નીકળ્યો। ભૂખ, તરસ, ટાઢ, તડકો સહન કરતા પણ દિવસોના અંતે પ્રયાગ પહોંચ્યો। પછી ભગવાનનું સ્મરણ કરી ત્રિવેણીમાં સ્નાન કર્યું। ત્યારબાદ દેવદર્શન કરી ભૂખ્યો તરસ્યો એક ઝાડની નીચે બેસી ગયો। શરીરને થોડી કળવળતા પછી પાછો ચાલવા લાગ્યો। આમ કરતા કરતા રસ્તામાં એક આશ્રમ આવ્યો। બ્રાહ્મણ પુત્રને થયું, લાવ આશ્રમમાં જાઉં, વળી કાંઈક ભોજનની વ્યવસ્થા થાય તો મારી શ્રદ્ધાને તૃપ્ત કરું। આમ વિચારી આશ્રમમાં ગયો છે। આશ્રમમાં મહાત્માજી કથા કરી રહ્યા હતા અને પુરુષોત્તમ માસની કમલા એકાદશીની કથા ચાલતી હતી। બ્રાહ્મણ પુત્રને થયું, કથા પૂરી થઈ, બાપજીને બધી વાત કરી અને ખાવાનું માંગીશ, આમ વિચારીને એ પણ કથા પૂરી થયાની રાહ જોતો હતો।
મહાત્માજી કહેતા હતા, ભક્તો, પુરુષોત્તમ માસની આ પવિત્ર કમલા એકાદશીના દિવસે જે કોઈ ભાવિક નર કે નારી ઉપવાસ કરે, સ્નાન ધ્યાન કરે, દાન પુણ્ય કરે છે, તેના બધા પાપોનો નાશ થાય છે. એટલું જ નહીં, લક્ષ્મીજીની એના ઉપર અપાર કૃપા ઉતરી છે. ભક્તો, કમલા એકાદશી આજે જ છે. મહાત્માજીના આવા વચનો સાંભળી બ્રાહ્મણ પુત્ર વિચારવા લાગ્યો, આટલા દિવસો ખાવાનું મળ્યું ના મળ્યું ચાલ્યું ગયું છે, વળી આજે પણ હજુ સુધી તો અનાજનો દાણો પણ મુખમાં ગયો નથી. તેથી લાવ, હું પણ કમલા એકાદશીનું વ્રત રાખી લઉં, ઉપવાસ કરી લઉં. આમ વિચારીને બ્રાહ્મણ પુત્ર કથા પૂરી થઈ કાંઈ પણ બોલ્યા ચાલ્યા વગર સૌની સાથે આશ્રમની બહાર નીકળી ગયો. ઘણે દૂર જઈ એક ઝાડના છાયા નીચે બેઠો. ભૂખ, તરસ અને થાકને લઈને તેને ક્યારે ઊંઘ આવી ગઈ તેનું તેને ધ્યાન રહ્યું નહીં. ખસખસાટ તે તો ઊંઘવા લાગ્યો. આમ કરતા રાત થઈ ગઈ. અડધી રાત્રિનો સમય થયો છે. એટલામાં એકદમ જ ચારે તરફ પ્રકાશ ફેલાયો. એક તેજ પૂંછ બ્રાહ્મણ સૂતો હતો ત્યાં પથરાયો અને પછી અવાજ થયો, હે બ્રાહ્મણ, ઉઠ, આંખો ખોલ બેટા. બ્રાહ્મણ પુત્ર એકદમ ઝબકીને જાગી ગયો. કોણ છે, કોણ છે કહેવા લાગ્યો. ત્યારે પાછો અવાજ આવ્યો, બેટા, હું તારા ઉપર પ્રસન્ન થયો છું, પરંતુ મને કંઈ દેખાતું નથી, માત્ર પ્રકાશ દેખાય છે અને મારી આંખો અંજાય છે. માટે પહેલા આપ મારી સામે પ્રત્યક્ષ થાઓ અને પછી કહો કે તમે મારા જેવા પાપી, દુરાચારી અને સાવ હલકટ દુષ્ટ આત્મા ઉપર આમ પ્રસન્ન કેમ કરીને થયા? કારણ કે આજ સુધી મેં કોઈ એવું સત્કર્મ કર્યું જ નથી. હે પુત્ર, હું લક્ષ્મી છું ને તે કરેલા કમલા એકાદશીના ઉપવાસથી તારા ઉપર પ્રસન્ન થઈ છું, એમ કહીને લક્ષ્મીજી પ્રત્યક્ષ થયા. બ્રાહ્મણ પુત્ર લક્ષ્મીજીને જોઈ ગદગદ થયો. માં, મને ક્ષમા કરો, મુજ પાપી દુરાચારીના કુકર્મોને માફ કરો. માં, ક્ષમા કરો. નેત્રોમાં આંસુ આવી ગયા છે. લક્ષ્મીજી કહે છે, બેટા ઉઠ, મારા કમલા એકાદશીના વ્રતના પ્રભાવે તારા પાપનો ક્ષય થયો છે. તારું દુઃખ દરિદ્ર આજથી પૂરું થાય છે. આજથી તું તારા વંશમાં સ્થિર થઈ કાયમ રહીશ. માટે શાંત થા. બોલ, બીજી કોઈ ઈચ્છા છે? બ્રાહ્મણ પુત્ર કહે, માતાજી, કમલા એકાદશી વ્રત મારાથી જાણીએ અજાણીએ થઈ ગયું છે, પરંતુ હવે હું દર અધિક માસે આ વ્રત કરીશ. તેથી આપ મને વ્રતની વિધિ કહો. બીજું, મારા પિતા અને ચારેય ભાઈઓ વિદ્વાન છે, તેથી મને પણ આપ વિદ્યાનું દાન કરવા કૃપા કરો. લક્ષ્મીજીએ બ્રાહ્મણ પુત્રના મસ્તકે હાથ ફેરવ્યો છે. ત્યાં તો તેને ચારેય વેદ, 18 પુરાણો અને શાસ્ત્રોનું જ્ઞાન થયું છે. પછી લક્ષ્મીજી કહે છે, હે પુત્ર, સાંભળ. કમલા એકાદશીનું વ્રત અતિ પુણ્યકર અને અલૌકિક છે અને આ વ્રતની કથા અતિ પવિત્ર અને કલ્યાણને કરનારી છે. જે કોઈ વ્રતધારી શ્રદ્ધા અને વિશ્વાસથી આ કથાનું શ્રવણ કરે છે, પાઠ કરે, તેને મહાપાતકમાંથી મુક્તિ મળે છે. વળી કપાસનું ફૂલ ફૂલોમાં ઉત્તમ ગણાય છે. ગરુડ સર્વ શ્રેષ્ઠ છે તથા ગંગા નદી નદીઓમાં શ્રેષ્ઠ છે. પર્વતોમાં હિમાલય અતિ શ્રેષ્ઠ છે. તેમ બધી તિથિઓમાં એકાદશી શ્રેષ્ઠ છે. વિદ્વાનો અને જ્ઞાનીજનો એકાદશીને દિવસે લક્ષ્મી નારાયણનું ભાવથી પૂજન કરે તો બ્રહ્મા આદિ દેવો તુરંત જ પ્રસન્ન થઈ ફળ આપે છે. વળી હે બ્રાહ્મણ, કળિયુગમાં જે કોઈ ભાવિક નારાયણનું પૂજન કરી હરે સ્મરણ કીર્તન કરે, રાત્રિના જાગરણ કરે છે, તેનો અંત સમયે મોક્ષ થાય છે. વળી એકાદશીના દિવસે જે કોઈ ભાવિક ઉપવાસ કરે તેને દિવ્ય ફળની પ્રાપ્તિ થાય છે. માટે શુક્લ પક્ષની કમલા એકાદશી અને કૃષ્ણ પક્ષે પરમા એકાદશીના દિવસે ઉપવાસ કરવો તથા આ વ્રત વિધિ સહિત થઈ શકે માટે નારાયણનું પૂજન કરી સ્મરણ કીર્તન કરવું અને વિષ્ણુ પુરાણ સાંભળવું. આમ એકાદશીની રાત્રે જાગરણ કરી બારસે વહેલી પરોઢે સ્નાન કરી ભગવાન નારાયણને પંચામૃતથી સ્નાન કરાવે છે. તેને નારાયણ જેવું દિવ્ય સ્વરૂપ મળે છે. ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવ્યા પછી પ્રભુને કહેવાનું, હે નારાયણ દેવ, મને દિવ્ય જ્ઞાન ચક્ષુ પ્રદાન કરો. આમ પ્રાર્થના કરી બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપવી. પછી પંચતંત્ર મૌન ધરી સગા સંબંધી મિત્રો સ્નેહીઓ સાથે બેસી ભોજન લેવું. આવી રીતે જે કોઈ પણ ભાવિક એકાદશી વ્રત કરે છે એ આલોકમાં સુખ ભોગવી અંતે વૈકુંઠ જાય છે. આમ બ્રાહ્મણને એકાદશી વ્રતની વિધિ કહી છે. પછી બ્રાહ્મણને કહેવા લાગ્યા, હે વત્સ,
હવે તું તારે ઘરે જા, હું તારી સાથે જ છું અને તારે ત્યાં નિવાસ કરીશ. પછી તો બ્રાહ્મણ પુત્ર પોતાને ઘેર ગયો છે. પુત્રને જોતા જ બ્રાહ્મણ તેને આવકાર્યો છે. ચારેય ભાઈઓ તેને ભેટી પડ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે કે હે પાંડવ શ્રેષ્ઠ, આમ કમલા એકાદશીનો અપાર મહિમા છે. જે કોઈ ભાવિક આ કમલા એકાદશીનું વ્રત કરી શ્રદ્ધા અને ભક્તિથી તેની કથા સાંભળી ઉપવાસ કરી તેના પાપોનો ક્ષય થાય છે, વળી તેને વૈકુંઠમાં વાસ મળે છે. ધન્ય એકાદશીનું વ્રત કરી વૈકુંઠ સુખ પામીએ. તો મિત્રો, આ હતી કમલા એકાદશીની કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.